હેલો દોસ્તો, કેમ છે બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. આજે આપણે જઈશું ગણપતિ દાદાને પધરાવવા, જે આપણે જાય છે વિસર્જન આવે. હા, જો અમારા ભત્રીજો કે વિસર્જન. હા, તો ગણપતિ વિસર્જન કરવા જાય છે. તો વિડીયોમાં આગળ બના રહેજો. મીઠી વીરડી જાય છે, જે બહુ તાલુકો બહુ ખાસ ખબર છે નહીં, તો છતાંય તમને ખબર હોય તો કોમેન્ટમાં લખી નાખજો કે કયો તાલુકો લાગે છે. અને જવું છે સારું આજ નીકળ. તો ચાલો વિડીયોમાં આગળ બના રહેજો. ગણપતિ બાપા મોરયા, ઓમ નમો નારાયણ. હાલે હાલે. હા, અમારા છોકરો બહુ બાકી રહી જાય કે વેહવાળ હોય ને તો કહેજો. નારાયણ બાપુ ને કાંઈ ન હોય. મને એમ કે તું કોળી છો બાપુ છો. અને અમારા ધીરા બાપુ. હાલો, ગેસ પૂરાઈ ગયો છે. ભાડા માટે પરેશભાઈ નામ છે, તમારે ભાડા માટે કોન્ટેક્ટ તમે કરી શકો છો. જે આ નંબર તમને દેખાઈ રહ્યો છે તે પરેશનો નંબર છે અને આ ગાડી છે. ઓલ ગુજરાતમાં ક્યાંય પણ તમે ફોન કરી શકો છો. દોસ્તો, એ ડુંગર ઉપર એક મંદિર છે, જે કહે છે બધા ખોડિયારનું મંદિર છે. અહીંયા ડુંગર ઉપર છે. અગિયાળી પહોંચતા જ આવે છે. આપણે કાંઈ અત્યારે તો અહીંયા જવાનો ટાઈમ છે નહીં. ફરી ક્યારેક આવશે ત્યારે સ્પેશિયલ આપણે બ્લોગ બનાવવા ત્યાં જઈશું. એક તો હાલે એવું ન હોય, એમાં મોટા ડંફરિયા હામાં આવે. મારા બાપા ઘડીક રોદ આવ્યા, સવારમાં ઘડીક ભાખરી ખાઈ જઈને હજમ થઈ ગઈ. રોડ છે મસ્તીનો. આખા ગામ આવ્યું. કયું ગામ આવ્યું? પીપલ્લા આવ્યું. પીપલ્લા. ફાઇનલી દોસ્તો અમે પહોંચી ગયા છીએ. હવે દરિયા જઈએ છીએ. હવે આની પછી રસ્તો હોય તો રસ્તો આની પાસે. કેમ રૂટી ગયા બાપુ? મારી માથે નાખે, ગણપતિ માથે નાખે. अरे कहना क्या चाहते हो? પહોંચી ગયા છે મીઠી વીરડી. કેમ રૂપિયા રિક્ષા પછી નેશનલ હાઈવે. અમારી સિવાય અહીંયા કોઈ છે નહીં. બોટ દેખાય છે દોસ્તો, બસ ફોનમાં તમને દેખાતી હોય તો જેવી તેવી દેખાય છે. એક આની પાસે અને આ બાજુ છે તો દેખાય છે જ નહીં. છોકરા બધા અમારા આટા મારે છે એની બા. હાલો તો પેલા બધા ખાઈ લેવાનું કહે છે, તો પેલા બધા ખાઈ લેવી. એક અમારો તો આ ગાંડો ભૂકો. હાલો એક પાનો બોલાવો. થોડા શું લેવા ખાવા ટાળકો એક લઈ ના. દોસ્તો, આપણે ગણપતિ વિસર્જન માટે આવ્યા છીએ. ચાલો થોડોક નાસ્તા પાણી કરી લેવી, પછી આપણે ગણપતિને પધરાવી.
ભાઈ ઉભા રહી ગયા છે એકલા શાંતિ. તો બધા નાસ્તો કરવા લઈ ગયા બધા નવા ઠીકે બાપુ. બધા નવા થઈ ગયા છે. જો અમારો ગાંડો દોરી જોતે હા નારાયણ નારાયણ. ભાઈ એનું કાંકડી લઈને આટલા મારે એનું હેઠી પછાડ દે એટલે તને કાંક લગાડવું જ ન પડે. ચાલો નાસ્તા પણ કરી લઈ પછી ગણપતિ દાદાને વિસર્જિત કરી હા દરિયામાં. ફાઇનલી દોસ્તો અમે નાસ્તો કરી લીધો છે. હવે આ બધા નાસ્તો કરીને નવરા થઈ ગયા છે. હવે જો ઓલો ગાંડોમાં જો હિંચકા ખાય જો પહેલાં મારે ગમે ત્યાં મળી જાય હિંચકા ખાવાનો. છોકરા દરિયામાં નાવા ધોવાની તૈયારી કરે છે. હે નાવું છે હા સપના વૈયા આવતી વેળ છે. થોડાક માણસો આપ્યા નાય છે. બહુ મોટા મોટા મોજા આવે છે. સાવન પધરાવા હાલો ફૂલ તૈયારી થઈ ગઈ છે. દરિયા ફૂલ જોરમાં છે. આ બધા મળ્યા આવા ટી શર્ટ કાઢવા. આપણે કાંઈ પલાળવાનું થતું નથી. અમારો બોડી બિલ્ડર તો હા 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 શાક રોટલા ખા. ગણપતિ બાપ્પા મોરિયા. ગણપતિ બાપ્પા એ પાટલું પલાળ્યું મોરિયા. આપણે કઈથી ઉપર નથી પલાળવું હો ભાઈ. હાલો કહેજો બધા આવતા વર્ષે પાછા આવજો. કેટલું થયું ભાઈ બાપરા હા ડૂબી જાય. તમે ડૂબી જાઓ ગણપતિ લઈને આવો. ગણપતિ દાદા મોરિયા. એ બોલો હવે તો બોલો. હા બધા એવા છે છોકરા. ભાઈ પાછો રહી ગયો રબ્બો. હા વિરાટ એ અમારા ડોશી મરી જાય. બહુ આગળ નો થતા બહુ. બહુ એન્જોય કરે છે. ગણપતિને પધરાવી દીધા. તો આપણું નાળિયેર વહી ગયું આમ જાઉં આગળ. પાણી ક્યાં ડર પડી ગયો સમજો. દરિયો મોજમાં છે અને છોકરા અમારા મોજમાં છે બધા. છોકરા ગણપતિ બાપ્પા એમ થતું હતું પલળવું નથી પણ કડની હેઠે પલળી ગયા. નાવ કરો જલસા હવે. પરા ધ્યાન રાખજો છોકરાનું. પરા ગયો ભાઈ પાટલામાં થોડી કરી ગઈ. હા બસ એ સબ થોડી કરી ગઈ. હવે ગણપતિ દાદા અમે પધરાવી દીધા છે.
અને હવે છોકરાઓ ખાલી બધા નાવાની મોજ કરે છે. કેમ ડોશી કેમ રહ્યો? સારું ને? હે હા જો તો આમ નાળી તો દેખાતું હોય તો કદાચ. ફૂલ એન્જોય કરે છે બધા. ફૂલ એન્જોય ચાલી રહ્યો છે. હા ધરોડી પછી ઘરે થોડી કોઈ નહીં. હા સારું ઘણા બધા આપણે અહીં પધરાવ્યા ને ભૈયા પાટલો ન કાઢી નાખતો. ક્યાં ઘરે લઈને જવું છે? આ દોસ્તો બીજા આવ્યા. આ ગામના છે બધા. છોકરા અમારે બધા આવ્યા નહીં. અમે આવ્યા ત્યારે કોઈ નહોતું. જે તમે વિડીયોમાં આગળ જોયું કે કોઈ હતું નહીં માણસ. અત્યારે જોવો કેટલું માણસ છે. જો વિડીયોમાં તમે આગળ જોયું તો કાંઈ કોઈ જાય નહોતું. હા ગણપતિ વિસર્જન કરવા આવ્યા છે બધા. આ ગામના જ છે બધા. તો ચાલો દોસ્તો વિડીયો અહીં સમજ કરીએ. વિડીયો પસંદ આવે તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો મીઠી વિડીયો આવો ને તારે પર આ દરિયા નાવા આવજો. ચાલો કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને કોઈને ઢોલનો ઓર્ડર દેવો હોય તો અમારા ભાઈ આપજો. ઢોલ વગાડવા આવશે. ચાલો વિડીયો અહીં સમજ કરીએ. લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળશું એક આપણે નવા બ્લોગમાં. અને આ વિડીયોમાં નવા સબસ્ક્રાઈબ કરી દેજો.